આજથી જ હવામાનમાં પલટો આવશે. આજથી જ રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. પરંતુ નવરાત્રિ અંગે જોઈએ તો નવરાત્રિની શરૂઆતમાં વરસાદ થવાની કે છાંટા પડવાની કેટલાક રૂપમાં શક્યતા રહે છે. 23 સપ્ટેમ્બરથી ભારે ગરમી પડશે. 25 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે, ચોમાસાના વિદાય વચ્ચે પણ. અને તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર અને 3 ઓક્ટોબર વચ્ચે ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી ધીમાર વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ધીમાર વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો 4 ઇંચ, 6 ઇંચ અને 8 ઇંચ વરસાદ થઈ શકે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. અને ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે નવરાત્રિની જે ખેલૈયાઓની મજા જે છે એ લગભગ નવરાત્રિના 4 થી 5 દિવસ તો બગડવાની શક્યતા રહે છે. પરંતુ 28મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર અને ત્યારબાદથી 3 ઓક્ટોબર વચ્ચે ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા